હમણાં તારીખ 27થી લગભગ 28-29 કોઈ ભાગમાં 26 ડિસેમ્બરથી માવઠાનો યોગ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે. ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. જેમાં શાકભાજીના પાકો, રીંગણ વગેરે પાકોમાં એને ફળ કોરી ખાનાર ઈયળ, બોરર હેલોસિસ આવવાની શક્યતા રહેશે. દિવેલામાં પણ હેલોસિસ નામની ઈયળો પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાઈ વગેરે પાકોમાં મોલો મસીની શક્યતા રહેશે. જીરા વગેરે પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે. તુવરમાં પણ ઈયળ પડવાની શક્યતા રહેશે. એટલે આ બધી બાબતો જોતાં હવે ટામેટો, રીંગણ, અન્ય કોબીજ, અન્ય શાકભાજી તેમજ તુવર વગેરે પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. અને અન્ય પાકોમાં જોવા જઈએ તો રાયડામાં ઘણા પાકોમાં, ઊભા કૃષિ પાકોમાં, રાયડા જેવા પાકોમાં, તુવર જેવા પાકોમાં મોલો મસી પણ આવવાની શક્યતા રહેશે. જેથી કૃષિ ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે છે.